Good morning and welcome to Path of Evolution. અધ્યાય 2 સાંખ્ય યોગ. ભગવાને અર્જુનજીને ઊભા કરવા માટે શરૂઆત કરી સાંખ્યથી. સાંખ્યની પાછળ રહેલું જેના આધારે સાંખ્ય ટકેલું છે એ સાધન બતાવ્યું, બુદ્ધિ અથવા જ્ઞાન. અને એ જ સાધનને પછી ભગવાને કર્મયુગમાં બતાવ્યું. એટલે ભગવાન શું કહેવા માંગે છે કે ભગવાન કહે છે કે હું તને ખાલી જાણવાની વાત નથી કરતો, ખાલી અમે કીધું તું શબ્દ પકડી લે એવી વાત નથી કરતો. ભગવાને કર્મ ઉપર લઈ ગયા કે ભાઈ એવરી દિવસ દરરોજ તું જે કંઈ કરે છે, દરરોજ તું જે કંઈ ક્રિયા કરે છે એની અંદરથી તારી જાતને ઓળખી અને તું ઉપર નીકળી જા. બધા સાધનો તને કમ્પ્લીટલી આપવામાં આવેલા છે. તું જ્યારે જન્મ્યો ત્યારથી બધા સાધનો તને આપી દેવામાં આવેલા છે. અગત્યનું સાધન કયું છે? આજે જોઈએ અગત્યનું સાધન કયું છે. તમે કહેશો કે અહીંયા તો બુદ્ધિ યોગની વાત થાય છે, બુદ્ધિની વાત થાય છે, સ્થિર બુદ્ધિની વાત થાય છે. બરાબર છે, સ્થિર બુદ્ધિ, પણ સ્થિર બુદ્ધિ કરવા માટે બી કંઈક જોઈએ જેથી કરીને તમે સ્થિર બુદ્ધિએ પહોંચી શકો. જે તમને આપી દેવામાં આવેલું છે, દરેકને આપવામાં આવેલું છે. એટલે કોઈના માટે એવું કઈ છે ને સારું ખરાબ. તો ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. ક્યુરિયોસિટી, જિજ્ઞાસા એ વસ્તુ દરેકને આપવામાં આવેલી છે. નાનું બાળક જુઓ તમે, નાના બાળકથી લઈને જુઓ. અને ક્યુરિયોસિટી, જિજ્ઞાસા છે એને સાચા અર્થમાં ભગવાન સમજાવવા માંગે છે. એટલે બધું જ આપણને આજ સુધી જે કંઈ કર્મો કરીએ છીએ ને એની પાછળની મુખ્ય શક્તિ જિજ્ઞાસાની શક્તિ છે. પરંતુ એ જિજ્ઞાસા દરેકની અલગ અલગ હોય અને દરેકની એની લિમિટ પણ અલગ અલગ હોય, જેને આપણે ઇનર એટીટ્યુડ કહીએ છીએ. અને બીજા શબ્દમાં કેવું હોય, સ્વામિનારાયણ ભગવાન બહુ સરસ શબ્દો વાપરતા, રસ રુચિના અંગ. રસ રુચિના અંગ આપણા દરેકના અલગ હશે, કારણ કે આપણે જેવા કર્મો આગળ કર્યા હશે, જે પ્રમાણે દેહ બંધાયેલો હશે, જે પ્રમાણે આપણી અંદર શક્તિ ભરવામાં આવી છે, એ આપણા રસ રુચિના અંગ મુજબ શક્તિ ભરવામાં આવેલી છે. એનો ઉપયોગ કરવાનો છે. કર્મમાં હંમેશા શું વપરાય? શક્તિ વપરાય. પણ એ જે શક્તિ છે, એ જે ચૈતન્યની ચેતના છે, જ્યારે બુદ્ધિમાંથી પસાર થાય, પહેલી જીવમાંથી પસાર થાય, ઊભી થઈ, પછી બુદ્ધિમાં થઈ, મનમાં થઈ, અને પછી દેહ ઇન્દ્રિયમાં થઈને વિષયમાં જાય. બરાબર, વન વે આ રીતે હેડે આગળ. એટલે જ્યારે દેહથી બહાર નીકળે અથવા દેહની અંદર રહે, આઈધર ઓર, કારણ કે આપણું કર્મ બંધન શની ઉપર છે? ભાવ ઉપર છે. ભાવથી તમે એ જે શક્તિ પેદા કરી છે એને તમે બે રીતે તમે એક્સપ્રેસ કરી શકો. બરાબર. એટલે ભગવાન અહીંયા કર્મનો મોટો સિદ્ધાંત કહે છે કે ભાઈ ખાલી તારના કર્મ કરવાનો જ અધિકાર છે, બીજી બધી તો માથાકૂટમાં તું નહીં પડ. કર્મ ફળની ઈચ્છા નહીં રાખ. કર્મ ફળ તે કર્યું છે એવું કર્તૃત્વ ધારણ નહીં કર, અને અકર્મી પણ ન બન. કર્મ તો કરવું જ પડશે. અકર્મી કર્યા એટલે તમે એમ લાગે કે તમે ક્રિયા નથી કરી, ઇટ્સ ઓકે, પણ તમારો ભાવ તો બંધાણો ને, તો ગયા તમે. ફળની ઈચ્છા રાખી તો ગયા.
અને ફળ ના લઈને કર્તૃત્વ ઊભું કર્યું. હું કરી સંકલ્પ લીધો. યાદ રાખો. આખી થોડીક ભગવાન કૃષ્ણ અહીંયા ઇઝીલી આપણને ના પછી એવી વાત કરે છે. સારું અને ખરાબ. સારાની અંદર આવે કે સંકલ્પો લો, સારા સંકલ્પો લો. ખરાબની અંદર આવે ખરાબ સંકલ્પો લો. પણ સારાની અંદર આવે સારા સંકલ્પ લો. અને પછી આપણે શું કરીએ છીએ? પાછા બીજાને આપીએ, જેને કે મેં વચન આપ્યું છે, ખ્યાલ આવે, મેં આ કરવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન એની જ પહેલી હવા કાઢી નાખે છે. એટલા માટે જો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણમાં આસમાન જમીનનો ફરક છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા, બરાબર છે. સમાજ માટે બહુ સારી બાબત છે. સમાજમાં જીવવા માટે, સમાજનું બહારથી દેખાવા માટે આપણે પણ એવા બનવું જોઈએ. પણ રામ ભગવાનમાં પણ એક વિશેષતા હતી, એ આપણે લાવી નહીં શકતા. કઈ હતી? તો આગળ ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ મારા ખ્યાલથી 11મા અધ્યાયમાં જ્યારે 10મા અધ્યાયમાં જ્યારે વિરાટ જે વિભૂતિ રૂપોની વાત કરી, વિરાટ સ્વરૂપ પહેલા વિભૂતિ રૂપોની વાત કરી, ત્યાં એમણે રામને પણ મૂક્યા છે. કારણ કે અત્યારના જે સાધુ માણસો જુઓ તમે, તો અત્યારના સાધુ માણસ જે ખરાબ તત્વો છે સમાજના, એ પોતે સમાજની સારી બાબતોની વાતો કરી શકે છે, પણ ખરાબની સામે આંખ લાલ કરી શકતા નથી, હથિયાર ઉગામી શકતા નથી. ભગવાન રામમાં એક ક્વોલિટી હતી. એ બુદ્ધ જેવા પણ હતા, અને રાવણ ઉભો થયો તો સામે હથિયાર પણ ઉઠાયા. બરાબર. પણ આપણે અત્યારે હાલ સમજવા નીકળ્યા છીએ કે આપણે કેવી રીતે આપણી અંદરની જે રસ રુચિના અંગ છે એને કેવી રીતે ઉપયોગમાં લેવા. તો અહીંથી પછી ભગવાને સારી રીતે કર્મ કરવું, સમત્વ યોગ ઉચ્ચતે, બરાબર. અને યોગ કર્મસુ કૌશલમ. કર્મ કરતા કરતા રીતે જવું, એની આખી વાત ભગવાન અહીંયા કરે છે. એની અંદર આપણને સમગ્રથી આવરી લે છે. જો યાદ રાખો, 7મા અધ્યાયના પહેલા શ્લોક ઉપર મેં ઘણી વાત કરેલી છે. સમગ્ર. જ્યાં સુધી બાબુ પોતાની જાતને આખી એક્સેપ્ટ ના કરે ને ત્યાં સુધી બાબુ આજે અધૂરપ છે ને એમાંથી બહાર ના નીકળી ગયા. યાદ રાખો. સિચ્યુએશન જેમ છે તેમ 100% એક્સેપ્ટ કરવાની, પણ પોતાની જાતને પણ 100% એક્સેપ્ટ કરવાની છે. અધૂરું નથી રાખવાનું. જ્યારે આપણે આપણી જાતથી એક રસ ચૈતન્ય આખું આપણી દેહ ઇન્દ્રિય એનું જે પ્રમાણે વર્તન છે, પછી આપણી મન છે એનું જે પ્રમાણે ફિલિંગ છે, ભાવ છે, અને આપણો જે બુદ્ધિ છે એની જે પ્રમાણે બિલીફ છે, ત્રણે એક લાઈનમાં આવી જાય. આપણે કહીએ કે જે સત્પુરુષ હોય એનો વાણી ને વર્તન બે એક હોય, મન વચન કર્મે એક હોય. મન વચન કર્મ એટલે આ ત્રણ વસ્તુ આપણી એક થઈ જાય. એટલે આપણે પેલું જોયેલું હતું કે આપણી જે બુદ્ધિમાં જે વિચાર છે એ જ વિચારો આપણા મનની અંદર હોવા જોઈએ, ભાવ તરીકે. અને એ જ વિચારનું બીજું અંગ ભાવથી અલગ જે ક્રિયામાં આવે. એટલે જે ક્રિયા છે, જો બહુ અગત્યની હું વાત કરું, ક્રિયા છે, આપણે જે ક્રિયા કરીએ છીએ, ક્રિયા બહારથી કરો કે ના કરો, પણ જે કોઈ ક્રિયા તમે કરો છો જેમાં એનર્જી તમે એક્ઝોસ્ટ કરો છો, એ ક્રિયા ભાવ અને બોધ ઉપર આધારિત હોય. શનિ ઉપર હોય ભાવ અને બોધ.
મનને લઈને ભાવ છે અને બુદ્ધિને લઈને બોધ છે, અને બુદ્ધિથી આગળ સપોઝ જીવને લઈને બોધ છે ખરેખર. એટલે મન અને જીવ બે જગ્યાએ શાંતિ થાય તો ઓટોમેટિકલી બુદ્ધિ એનું કામ કરી શકે. અત્યારે તકલીફ એ છે કે આપણી બુદ્ધિ કામ નથી કરી શકતી. તમે કહો કે મને તો બહુ સારી મેમરી પાવર છે, પણ એ તો તમારો સંગ્રહાયેલો મેમરી પાવર છે, એ બુદ્ધિ નથી. પછી ભગવાને વાત કરી કે ભાઈ આ જે બુદ્ધિ છે બરાબર છે, આ બુદ્ધિ કેવી હોવી જોઈએ? નિર્દોષ હોવી જોઈએ. એની અંદર કોઈ સ્માર્ટનેસ, ખોટી સ્માર્ટનેસ ના હોવી જોઈએ. જ્યારે બુદ્ધિ મોહથી પર હોય, પણ બુદ્ધિ મોહથી પર ક્યારે થઈ શકે? તો એની પણ અહીંયા વાત કરેલી છે. જો નિશ્ચલા પવિત્ર બુદ્ધિ હોવી જોઈએ, અને અચલા, અચલા એટલે દ્વંદ રહિત. કયા કયા દ્વંદ? એની પણ ભગવાને વાત કરી દીધી. આ લોકના અને કોઈ પણ તમે જે કોઈ શાસ્ત્ર કે જેને ફોલો કરતા ફિલોસોફી, એના બંનેના એ જે દ્વંદ થાય તો ઉકેલ આવે. અને એટલા માટે પછી અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે ભગવાન, હવે તો તમે થોડીક વિશેષ ડિટેલથી વાત કરો. એટલે મારે કહેવાનો અર્થ એક જ છે અહીંયા, કે અહીંયા આપણે માત્ર બુદ્ધિની વાત નથી કરતા. જો ભગવાને પ્રશ્ન પૂછ્યો ને તો એના જવાબ પણ ભગવાને એ રીતે જ આપ્યો. અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ પણ ભગવાને જલ્દી જ વાત કરી. આત્મને આત્મના તૃષ્ટ, એટલે જીવની સ્થિતિની વાત કરી. કોની વાત કરી? જીવ. બરાબર, જીવની સ્થિતિની વાત કરી. પછી જોજો, હવે છે ભગવાને 56મા શ્લોકમાં શું વાત કરી? કે દુઃખ આવશે, દુઃખનો અનુભવ થશે, ક્રિયા થઈ, પણ ભાવ કેવો રહેશે? એની સાથે દુઃખી વ્યક્તિ નહીં ઉભો થાય. એટલે ક્રિયા સાથે શેની વાત કરી ભગવાને? ભાવની વાત કરી. ક્રિયાને લઈ અને દેહ ઇન્દ્રિય આવી ગયા, અને મનને લઈને ભાવ આવી ગયા. જો દેહ ઇન્દ્રિયથી કાર્ય થતું હશે, દેહ છે એની અંદર કષ્ટ હશે, કષ્ટ હશે. દાખલા તરીકે આપણને કંઈક વાગ્યું હોય તો પગે દુખાવો થતો હોય, પણ એને લઈને આપણે દુઃખી વ્યક્તિ બનવાનું નથી. યસ, દુખાવાની પૂરેપૂરી સંવેદના હશે, પૂરેપૂરી. આપણે કોઈ જડ નથી, દુખાવાની પૂરેપૂરી સંવેદના હશે. ખ્યાલ આવે? એ દુખાવો કેવી રીતે દૂર થાય એના પ્રયત્ન પણ આપણે કરતા હશું. આપણે જડ નથી બનવાનું, પરંતુ એને લઈ આપણા જે ભાવ છે એને બદલાય. રાગ, ભય, ક્રોધ, એ બધી વસ્તુ નહીં આવે. ખ્યાલ આવે? આપણો જે ભાવ છે ને, ભાવ દુખાવાને લઈને ના બદલાવો જોઈએ, પછી દુઃખી વ્યક્તિ નહીં બની જવાનું. ત્યાં તમારે સમજણ ચોખ્ખી રાખવાની કે દેહને મુશ્કેલી છે એના કારણે દુઃખ છે, ઇટ્સ ઓકે, પણ દેહ મારું સાધન છે. ગાડી ખોટવાય, રિપેર કરવી પડે. આ રે તો તમારી બુદ્ધિ સ્થિર રહે, નહીં તો પછી બુદ્ધિ ફરી જતી રહે. જો ભગવાને અહીંયા યદા ને ત્યદા શબ્દો ઘણા બધા વાપર્યા છે. છેલ્લા આપણે જોયું એમાં યદા ને તદા શબ્દો વાપરવાનું કારણ શું છે? કારણ આ જ છે કે જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરીને પાક્કા ના થઈએ ને ત્યાં સુધી યદા ને તદા રહેવાનું. મનોગતાન જો શબ્દ ભગવાને વાપર્યો, આવવા જવા વાળા. એટલે બધી વસ્તુ આવશે ને જશે, પણ એમાંથી ધીરે 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 તમે પ્રેક્ટિસ કરી. યદા તદા શબ્દ વાપરવાનું કારણ શું છે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરશો તો એક દિવસ તમે પરફેક્ટ થઈ જશો.
પછી 57માં ભગવાને શું કીધું? એ જ વાત કીધી, પણ પરિસ્થિતિ સાથે કીધી. પેલી ક્રિયા ચાલુ છે એ વખતના ભાવની વાત કરી, હવે પરિસ્થિતિ માટેની વાત કરી કે શુભ અને અશુભ વસ્તુઓ પ્રાપ્ત થાય એટલે પરિસ્થિતિ આવી. અનુકૂળતા અને પ્રતિકૂળતા આવે. શુભ વસ્તુ હોય તો અનુકૂળતા રહે. ત્યારે મન અને દેહની સ્થિતિ જો સ્થિર હોય એટલે ક્રિયા અને પરિસ્થિતિ બંનેને લઈ લીધું. ક્રિયા આપણે કરીએ છીએ, પરિસ્થિતિ બહારથી આવે છે. આટલો ફેર છે. તો પછી જે બુદ્ધિ છે સ્થિર થઈ શકે. અને પછી અને 58મો જે શ્લોક છે ને, એક જે પેલો કાચબો હોય અને બધા અંગ સમેટી લે, ભય લાગે એટલે અંગ સમેટી લે. એટલે ભગવાને વાત કરી કે તું બહાર નીકળે, તું બહાર નીકળે. પરિસ્થિતિની અંદર વાત નહીં કરી. જો પરિસ્થિતિથી પરની વાત કરી છે. ઘણા બધા આને પરિસ્થિતિમાં લે. ના ના ના, પરિસ્થિતિથી બહારની વાત કરી છે. બહાર તું જાતે જે ડિસિઝન લે તારા વર્તન માટે. શની વાત કરી છે? વર્તન માટે. કે દાખલા તરીકે આપણે નિર્ણય લઈએ કે મારે પબમાં જવું છે, પાર્ટીમાં જવું છે કે નથી જવું, બરાબર? તો એ વખતની વાત અહીંયા 58માં કરી છે. પરિસ્થિતિ પહેલાની વાત કરી છે. એટલે સૌથી પહેલા પરિસ્થિતિ ઊભી થાય એ પહેલા જે કોઈ એ પરિસ્થિતિનું કારણ છે એની વાત કરી છે ભગવાને. કોઝ ઇફેક્ટ અને કોઝ ઇફેક્ટ બે વસ્તુ બે વાર આવી. આપણે એક નાનું કોઝ કરીએ કે ભાઈ આપણે ડિસિઝન લીધો કે મારે પાર્ટીમાં જવું છે, નાનું કોઝ કર્યું. એની ઇફેક્ટ શું થશે? તમે પાર્ટીમાં પહોંચશો ને તમને પાર્ટીનું વાતાવરણ આવશે. પાર્ટીનું વાતાવરણ આવ્યું, પણ એની અંદર પછી તમારો ભાવ બદલાણો અને તમે કોઈ અલપડું કર્યું તો પછી બીજી ઇફેક્ટ આવશે. પોલીસ આવશે ને પકડી જશે. ખ્યાલ આવે તમને? કોઝ ઇફેક્ટ રમ્યા કરે, પણ કોઝ ઇફેક્ટ નહીં હોતા. એ ખરેખર લિનિયર હોય છે. પહેલું કોઝ આપણે વર્તનની વાત કરીએ અથવા જે કોઈ તમારું વાત કરો કે તમારા સંસ્કાર કે જે કોઈ તમે એને જે શબ્દ આપવો હોય, પણ ઓરિજિનલ કેવી રીતે રાખવાનું છે? તો જે દાખલા તરીકે તમે જુઓ તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી લખી ગયા, એ આમ તો બહારના વર્તન માટે અને દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ માટે બધું લખેલું છે. પણ તકલીફ શું થાય કે 10 પગથિયાની સીડી હોય ને એટલે આપણે પહેલા જે બહુ વધારે પડતા વર્તનમાં ઘૂસી જઈએ ને, એટલે પછી જે પગથિયે આપણે ચોંટી ગયા, બીજા પગથિયે ચોંટી ગયા, બીજા પગથિયેથી બહાર નીકળવાનો પ્રયત્ન ના કરીએ. જ્યાં સુધી ત્રીજા પગથિયે ના જો ત્યાં સુધી ઉપર જવાય નહીં. સિમ્પલ વસ્તુ છે. એટલે મોટા ભાગના જે લોકો હાર્ડકોર થઈ જાય એ પછી ત્યાં સ્ટક થઈ ગયા. આપણે પેલા 4 પ્રકારના માનવો જોયા હતા ને, એમાં હાર્ડકોર વાળા છે એ પ્યોર ફોલોવર થઈ ગયા, પતી ગયો. એક પગથિયે અટકી ગયા, એનું પગથિયું ફિક્સ થઈ ગયું. એટલે એનો ઉપયોગ ક્યાં કરવાનો છે? એનો ઉપયોગ માત્ર આટલામાં જ કરવાનો છે. ભગવાને શિક્ષાપત્રીમાં 116માં શ્લોકો પાછી ડીપર વાત કરી છે, એ પણ ત્યાં સુધી કોઈ પહોંચતું નથી. ખ્યાલ આવ્યો નહીં? એટલે જ્યારે તમે ડિટેલથી સમજો નહીં ને કે ભાઈ આ શના માટે છે, તો મુશ્કેલી થાય. તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ ના આવે એના માટે કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન રાખવા જરૂરી છે. ભગવાનના સમયમાં બહારની સોશિયલ બહુ ડાઉન હતું, એટલા માટે પહેલું ટીલું ટપકું કરાયું કે જેથી કરીને માણસ અલગ પડે, દેખાઈ આવે, તો બીજા લોકો પણ એને રોકી શકે કે ભાઈ આ નહીં કરે. પણ એનાથી 116માં શ્લોકે
જવાની 116મા શ્લોકે અલગ પ્રયત્ન કરવાનો હોય, એના માટેનું શિક્ષણ અલગ હોય. પહેલા ધોરણમાં જે ભણાવવામાં આવે એ 10મા ધોરણમાં ભણાવવામાં ના આવે, ભલે પહેલા ધોરણ એનું બેઝ છે, યાદ રાખો. એટલે નો ડાઉટ શરૂઆતના સત્સંગમાં બધી જ વસ્તુની જરૂર છે. નિયમ ધર્મ બહુ સ્ટ્રોંગલી વર્તવાય, બધી વસ્તુની જરૂર છે, પણ પછી ધીરે 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 નિયમ ધર્મથી પર, વર્તનથી પર જવાનું છે. સમજવાનું છે મન અને દેહ ઇન્દ્રિયમાં જવાનું છે. એક બાજુ તમે મંદિરમાં જાઓ અને ત્યાં પછી તમે સ્ત્રીઓથી દૂર રહો, પણ અંદરની જે કામના છે, કામ શક્તિ છે, અંદરની શક્તિ મળેલી છે, આગળથી આવેલી છે, એ શક્તિ તો એક્સપ્રેસ થવાની. એટલે ભાઈ શું થશે? વિચારોમાં આવશે. અને એકવાર તમે વિચારમાં આયા, ભાવમાં આયા, તો પણ તમને કર્મબંધન તો થયું મહારાજ. એટલે તમે ભોગ કરો તો બી કર્મબંધન છે, તમે ત્યાગ કરો તો પણ કર્મબંધન છે. એનાથી પર થવાની વાત કરી. જો સબકોન્શિયસમાં વિકાર રહિતની વાત કરી છે. 58મો જે શ્લોક છે ને, એમાં સબકોન્શિયસમાં વિકાર રહિત થવાની વાત કરેલી છે. કારણ કે વિષયનું કનેક્શન કોની સાથે છે? ઇન્દ્રિય સાથે. ઇન્દ્રિય અને દેહ બંને બરાબર. એનું કનેક્શન મન સાથે છે, મનનું કનેક્શન બુદ્ધિ સાથે છે, બુદ્ધિનું કનેક્શન જીવ સાથે છે. જો વિષય અને ઇન્દ્રિય બંનેનું કનેક્શન ના થાય તો મન, બુદ્ધિ અને જીવમાં શાંતિ રહે, બરાબર છે. પણ વિષય અને ઇન્દ્રિયમાં ભોગનું કનેક્શન થાય તો મન, બુદ્ધિ અને જીવની અંદર રાગ આવી ગયો. તો શું થઈ ગયું? રાગ આવી ગયો. અને વિષય અને ઇન્દ્રિયનું ત્યાગથી કનેક્શન થાય, હેટ, ત્યાગ, હું નહીં અપનાવું આ વિષયને, દૂર ભાગીશ એનાથી, તો દ્વેષ આવી ગયો. અને રાગ આવે કે દ્વેષ આવે, બંનેનું પરિણામ તો સરખું જ છે. રાગ આવે કે દ્વેષ આવે, બંનેનું પરિણામ તો સરખું છે. એટલે કોઈ યુવાન હોય 15, 17, 18 વર્ષનો કે 20 વર્ષનો, જો સાધુ બનતો હોય તો યાદ રાખજો કે તમે સાધુ બનો છો, પણ તમે આ રીતે ત્યાગ કરવાના હો, ભાગીને ત્યાગ કરવાના હો, દ્વેષથી ત્યાગ કરવાના હો, તો સાધુ ના બનો. તમારી અંદર રહેલી કામ શક્તિ એ બહાર આવશે જ. એને તમે ખાલી કંટ્રોલ કરવાથી, દબાવવાથી એ શક્તિ છે ને એ એક્ઝોસ્ટ ના થાય. એ શક્તિને સમજવી પડે. એ શક્તિને સમજી અને અંદર ઈંગલા ને પિંગલા બે આપણી અંદર રહેલી બંને શક્તિ જો બેલેન્સમાં આવે તો એનો ઉકેલ આવે, બાકી નહીં આવે. અને 99% આ કોઈ શીખવતું નથી. એટલે મોટા ભાગે જે કોઈ સાધુ થાય ને એને 45 વર્ષ પછી બહુ તકલીફ પડે. દેહ ઢીલો થાય ને મન પછી અંદર જે શક્તિના ગોટા છે ને બહાર આવે. ચેક કરજો તમારે જાતે. આ બધી વસ્તુઓ ને જાતે ચેક કરવાની. દરેકના અને ભગવાને આ બધી વસ્તુ આપેલી છે એટલે અનુભવ થાય છે, એમાં કંઈ ખોટું નથી. હવે જે 59માં જે વાત કરે છે, બહુ વાત અગત્યની કરે છે. આજે આપણે વાત કરીને એની જ વાત કરે છે. વર્તનમાં જ્યાં સુધી જીવની અંદર રસ બુદ્ધિ રહેલી છે, બીજ રૂપે રસ બુદ્ધિ રહેલી છે, એ બીજને જ્યારે ખાતર, પાણી ને વરસાદ મળશે, વાતાવરણ મળશે, ત્યારે એમાંથી ઝાડ ઉગશે, ઉગશે ને ઉગશે. જો નિષ્કુળાનંદ સ્વામીનું એક ફર્સ્ટ ક્લાસ પેલું ઘન વર્ષે વન પાંગરે ભજન છે, એ આની વાત કરે છે. ત્યાગ દેખાડાનો ત્યાગની વાત નથી થતી. દેખાડાનો ત્યાગ તો ઘણા કરે, બગલોય કરે, સાધુ વિશે શેતાને કરે. એટલે બહારનો જે દેખાડાનો જે વર્તન છે ને એ મૂકી દો સાહેબ. એની કોઈ વેલ્યુ નથી. બરાબર, કદાચ એની થોડીક સોશિયલ વેલ્યુ છે, તમને સારું લાગે, તમે જ્યાં હોય તો
મંદિર મહાદેવ જે આવે તો સારું લાગે, બાકી બીજું કોઈ નહીં. એટલે દેખાડાના જે વર્તનો હોય ને એ મૂકી દો, સાચા વર્તન કરો, ભગવાન ત્યાં લઈ જાય છે. હવે થોડુંક આપણે ડીપર સમજીએ. આપણે પહેલા ભગવાને મોહની વાત કરી, એટલે કે બુદ્ધિ. બુદ્ધિમાં સ્થૂળ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ, જેટલો મોહ તમારો ઘાટો, જેટલા મોહમાં તમે નીચે પડેલા છો, એટલી તમારી સ્થૂળ બુદ્ધિ. તમે પદાર્થોમાં ખોવાયેલા છો તો તમને વિષયની ઇફેક્ટ થશે. 58મો શ્લોક. તમે જો પદાર્થોને વેલ્યુ આપો છો, વેલ્યુ સિસ્ટમની હું વાત કરું, જીવની વેલ્યુ સિસ્ટમની, તમારા જીવની વેલ્યુ સિસ્ટમ પદાર્થો ઉપર હશે, સત્તા ઉપર હશે, તો તમારી બુદ્ધિ આઈએસ ઓફિસર, કરપ્ટ આઈએસ ઓફિસર જેવી હશે. કેવો? કરપ્ટ આઈએસ ઓફિસર અથવા પોલિટિશિયન, કરપ્ટ પોલિટિશિયન. એની વાત ભગવાને 58મા શ્લોકમાં કરી. હવે ખબર પડે કેવી રીતે પડે તમે ત્યાં હલવાયેલા છો? સિમ્પલ વસ્તુ છે. જ્યારે તમે ઘરના માણસોને, અને તમારી જાત તો જવા દો, તમે ઘરના માણસોને તમે છોડી અને સત્તા માટે છોડી શકો કે પૈસા ભેગા કરવા માટે છોડી શકો. દાખલા તરીકે ઘરમાં તમારે 3 બાળકો છે અને તમને પૈસાની એટલી બધી ભૂખ છે કે જેથી કરીને શનિ રવિ પણ તમે એમના માટે ફાળવી નથી શકતા, તો ગયા. તમે સમજી લો તમે ક્યાં છો? ત્યાં ક્યાંક પૈસામાં ફસાયેલા છો. નો ડાઉટ કામ ધંધો કરવો પડે, પણ કામ ધંધો પણ બાળકોની સાથે સેટ કરી દેવો પડે. થોડા ઓછા પૈસા મળે તો ચાલે. સવારે 6 થી રાતના 10 પછી તમને ડેરી ગમતી હોય અને ડેરીના પૈસા ગમતા હોય તો તમે પૈસામાં ખૂપાયેલા છો. ગમે તે હોય તો સમજી લો એ તમે લોભમાં ક્યાંક છો. આવી ગયું? ખબર પડી ગઈ? એથી આગળ આવો દેહમાં. હવે એનો જ તમારો લોભ છે દેહમાં પણ હોય. હા, દેહમાં, પોતાના દેહમાં પણ હોય અને સંબંધીના દેહમાં પણ હોય. ઘણા મા બાપને છોકરો એટલો વાલો હોય કે છોકરા માટે લોભી હોય, તો એ કઈ જગ્યા આવ્યો? ઓબ્જેક્ટ જ થઈ ગયું, બીજું બહારનું વ્યક્તિ આવી ગયું. જો આપણા ત્યાં થતું હોય છે. આપણા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની અંદર, કલ્ચરની અંદર, આપણો ધર્મ કહે છે કે જેટલા બાળકો હોય દરેકનો, આપણી મા બાપની જ્યારે ધામમાં જાય ત્યારે દરેકનો સરખો હક હોય. દરેકનો સરખો હક હોય. અને છોકરાની એક વિશેષ જવાબદારી આપવામાં આવેલી છે કે એને, કારણ કે સમાજમાં વર્તો એટલા માટે એને વિશેષ જવાબદારી આપેલી છે કે તારે તારા મા બાપનો ખ્યાલ રાખવાનો. ત્યારે પ્રશ્ન કેટલાક કરે કે તો છોકરીઓ કેમ, તો ભાઈ છોકરીઓનો એનો ભાગ શાનો લે? છોકરીઓ એનો ભાગ નથી લેતી. તારા ઘરની અંદર તારી પત્ની કોકની છોકરી છે, સમજ. સમાજ વ્યવસ્થા રીતે મૂકવામાં આવેલી છે કે દીકરીને દેવું પડે, કારણ કે દીકરી, પહેલા સમાજમાં એવું હતું કે દીકરી એટલી સામાજિક રીતે બળવાન નહોતી, પણ ઘર સાચવનાર કોણ છે? દીકરી છે. દીકરી પછી પત્ની બની હોય એ જ ઘર સાચવે. ઘર અને બાળકો સાચવનાર દીકરી, પત્નીને માં છે. એટલા માટે એના મા બાપમાંથી હક આપવામાં આવેલો છે. છતાં એની ઉપર જવાબદારી મા બાપની મૂકવામાં નથી આવી. એનું કારણ આ એક જ છે, બીજું કોઈ કારણ નથી. અને એ જ રીતે તમારા પત્ની છે તો એને એના મા બાપમાંથી મળશે, ત્યાં પણ તમારે કંઈ આપવાનું નહીં હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે આ સમજતા નથી. કેના કારણે? કારણ કે એ લોભ છે. એના કારણે જ્યારે લોભ આવી જાય ને, તમારો મોહ છે અને તમારી બુદ્ધિ સ્થૂળ થઈ જાય, એટલે તમે આર્ગ્યુમેન્ટ ગમે તે કરો. એ આર્ગ્યુમેન્ટ છે આઈએસ ઓફિસરની. મેં કીધું કરપ્ટ આઈએસ ઓફિસર કે કરપ્ટ પોલિટિશિયન, તમે એમના ભય થઈ ગયા.
એથી આગળ બોડી લેવલે જે છે એને દેહમાં રસ હોય, પોતાના દેહમાં રસ હોય. પછી માઇન્ડ લેવલે એને પોતાના મનના જે શોખ છે એમાં રસ હોય. ખોટા છે ના, ક્રિએટિવ હોય છે ખરેખર, પણ એ ક્રિએટિવિટીની પાછળ જે તત્વ રહેલું છે એને ના ઓળખાય. મેં તમને આગળ વાત કરી જિજ્ઞાસા વૃત્તિ. જ્યાં સુધી જો જિજ્ઞાસા વૃત્તિ તમારી ખતમ થઈ ગઈ, તમારી જિજ્ઞાસા વૃત્તિ લેવલ 4 એ ખતમ થઈ ગઈ, પતી ગયું. ઇટ્સ વેરી હાર્ડ તમે અહીંથી ઉપર આવી શકો. તમારી જિજ્ઞાસા વૃત્તિ તમારા દેહની અંદર થી પર જોઈ જ ના શકતી તો ગયા. તમારી જિજ્ઞાસા વૃત્તિ તમારી ક્રિએટિવિટી મનની સ્થિતિથી પર ના નીકળી શકતી હોય તો ગયા. અર્જુનજી કશામાં બંધાણા નહોતા, ત્યારે તો જિજ્ઞાસા વૃત્તિ એક એમની થઈ. એમની સામે ધર્મરાજ યુધિષ્ઠિરની કોઈ જિજ્ઞાસા વૃત્તિ ના આવી. ખ્યાલ એમાં કહેવાનો અર્થ? એટલે આજે મોહ છે, મોહની સ્થૂળતા એટલી બુદ્ધિની સ્થૂળતા. અને એ મોહના પાછળના કારણો શું છે? કારણ કે આપણે દ્વંદ્વમાં છીએ. આપણે પોતે દ્વંદ્વમાં છીએ. આપણે અલગથી સમજાયેલું છે એટલે અહીંયા બહુ વિશેષ નહીં સમજાવીએ. નંબર 1 રસ રુચિના અંગ આપણે લઈને આવેલા છીએ. નંબર 2, 3 ને 4 આપણે ઉભા કર્યા છે, ડેવલપ કર્યા છે 13-14 વર્ષ સુધીમાં. હવે 3 ની અંદર આપણે ફર્યા કરીએ છીએ. ભગવાને બીજા અધ્યાયના 55મા શ્લોકમાં નંબર 1 ની વાત કરી, જીવની સ્થિતિની વાત કરી કે જો જીવ તૃપ્ત થાય, ક્રિયા થાય ને ક્રિયા કરવાથી જીવ તૃપ્ત થાય, પણ ક્રિયા થઈ એમાં શક્તિ વપરાણી, એટલે અંદરથી શક્તિ વપરાણી અને જીવ તૃપ્ત થયો. આત્મના તૃષ્ટ, તો તારી બુદ્ધિ સ્થિર છે. સમજી લો તો 4 નંબર સ્થિર છે, કારણ કે 1 નંબર સ્થિર છે ને એટલે 4 નંબર સ્થિર છે. આ એક કારણ. બીજું ભગવાને વાત કરી કે જો ક્રિયા સાથે ભાવ, ક્રિયા આપણે શાનાથી કરીએ? દેહ ઇન્દ્રિયથી કરીએ. તો દેહ ઇન્દ્રિય સાથે આપણું શું જોડાયેલું હોય? આપણી કોર જોડાયેલી હોય. નંબર 2 અપર સબકોન્શિયસ માઇન્ડ જોડાયેલું હોય. એ અપર સબકોન્શિયસ માઇન્ડ અને નંબર 3 એ ભાવ, એ બંને એક હોય. જેવો ભાવ હોય એવી ક્રિયા કરતા હો, અથવા જેવી ક્રિયા કરતા હોય એવો ભાવ હોય, બરાબર, બે એક જ હોય. તો એટલે કે આપણું ઇમોશનલ માઇન્ડ અને આપણું સબકોન્શિયસ માઇન્ડ બંનેના ભાવ એક જ હોય તો આપણી બુદ્ધિ શું થઈ જાય? સ્થિર થાય. પછી એક આગળ વાત કરી કે આપણી નંબર 1, 2 ને 3 એક રસ થાય તો બહાર જે પરિસ્થિતિ છે એની અંદર આપણી જે ક્રિયા થાય એને લઈને આપણી બુદ્ધિ સ્થિર થાય. બુદ્ધિમાંથી દ્વંદ્વ નીકળે. બુદ્ધિમાં શું રહેલું છે? બિલીફ રહેલી છે. જ્યારે તમને અનુભવ થાય કે ના, આ માણસ વિશે હું આવું માનતો તો એવું નથી, એ માણસ તો સારો માણસ છે, તો ઓટોમેટિકલી બિલીફ તમારી ખરી જાય. ખ્યાલ આવે? એટલે બિલીફો જે આપણી છે એને અનુભવમાંથી જ્યાં સુધી ના આવે ને ખરાઈ ના કરીએ. ઘણી વાર કેવું થાય કે આપણે ખરાઈ નથી કરતા, એટલે ખરાઈ કરો તો પછી એ બિલીફ ટળે. એટલે આ બધી બિલીફો કાઢવાની વાત છે. આપણી સાધનામાં શું છે? પહેલું સ્ટેપ છે નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફનો, બીજા સ્ટેપમાં મેની બિલીફમાંથી લેસ બિલીફમાં જવાનું છે. આ જ વાત ભગવાન બીજા અધ્યાયના 55મા શ્લોકમાંથી ચાલુ કરીને 59મા શ્લોક સુધી કહે છે. હવે આજે હવે ભગવાને બુદ્ધિ બિલીફમાં જે મેં તમને વાત કરી ને કે ક્રિયાને જોડી અને ક્રિયા સાથે ભાવને જોડ્યો. ક્રિયા તમારી એટલી ઝડપથી નહીં ઓળખાય, પણ ભાવનું ફિલિંગ તમારી જોડે આવશે. ભાવનું ફિલિંગ આવશે. આપણે આજે કોઈ પણ આપણી જે ક્રિયા થાય છે, થોટ, ઇમોશન્સ, એટીટ્યુડ, ડિસિઝન, એક્ટ અને મેમરી, બરાબર, એનો જે આ ક્લોક છે,
6 થી 12 ને 12 થી 6 આખી જે ક્લોક છે આપણી, એ ક્લોકના આધારે આપણે જોયું હતું. એટલે આપણે વિશેષ આજે આની ઉપર બહુ વાત કરીશું નહીં, પણ મેઇન વસ્તુ એ છે કે દરેક ક્રિયાની અંદર આપણી જે એનર્જી વપરાય છે અને એનર્જી વપરાઈ અને આપણને જે અનુભૂતિ થાય છે, બે વસ્તુ થશે. એક ફિલિંગ આવશે અને એક અનુભૂતિ થશે. અનુભૂતિ છેલ્લે આવશે, ફિલિંગ પહેલા અને વચ્ચે પણ આવી શકે. તો એને પકડવાની છે, અને એ પકડાય તો આપણી સાધના થઈ શકે. પરંતુ જો તમે સારા ખરાબમાં ફસાઈ ગયા તો પતી ગયું. તમારા લોલકની ગતિ કેટલી છે એના ઉપર આધારિત છે. પરિસ્થિતિ જે છે ને, પરિસ્થિતિ આપણી ગુણોના લઈને હોય છે. પરિસ્થિતિનો જે ભાવ છે ને એ ગુણોનો લઈને છે. પરિસ્થિતિનો ભાવ શાના લઈને છે? ગુણોને લઈને. દાખલા કે મંદિરમાં તમે જો તો નેચરલી ત્યાં પરિસ્થિતિ એવી હોય કે જેથી કરીને આપણને સત્વ ગુણ વધારે આપણામાં ઉદય થાય. આપણી અંદર ત્રણેય ગુણ રહેલા જ છે. અને તમે કોઈ ડાન્સ ફ્લોર ઉપર જો કે કોઈ એવી જગ્યાએ જો તો રજો ગુણ વધે, અને કોઈ બીજી એવી કોઈ જગ્યાએ જો રેડ એરિયામાં તો તમો ગુણ વધે. ડ્રગ લેવાતા હોય, બરાબર. પરિસ્થિતિ એ પ્રમાણે તમારા ભાવ ઊભા થાય અને પછી તમારી ક્રિયા થાય. એટલે આ બધું કનેક્ટેડ છે. અને આ જો ભાવ સાચી રીતે ઓળખાય ને, ભાવની આપણને અનુભૂતિ તો થાય જ છે. આપણા ભાવ કેવા છે એ આપણે ઓળખવાના છે. માઇન્ડફુલ બનવાનું છે. સરફેસ ફિલિંગ છે કે ડીપર ફિલિંગ છે. આપણી અંદરથી જે એનર્જી બહાર વહી રહી છે, રસ રુચિના અંગ જે બહાર જઈ રહ્યા છે, એના પરિણામ રૂપ આપણને જે ફિલિંગો આવે છે, અનુભૂતિ થાય છે, શરૂઆતનું ફિલિંગ્સ અને અનુભૂતિનું ફિલિંગ્સ એ બધાને ચેક કરવાનું છે. એટલે પહેલી વસ્તુ ભાવમાં, ભાવ એક જે આપણી બ્લોક થયેલી એનર્જી વહે છે એને લઈને ભાવ છે, બરાબર. અને સિચ્યુએશનો પ્રમાણે ભાવનો જે ક્વોલિટી છે, રજો ગુણ, તમો ગુણ કે સત્વ ગુણ, એ બદલાય છે. જે પ્રમાણે જે એનર્જી છે, એનર્જીનો જે ફોર્સ છે, એના મુજબ ભાવની પણ ઇન્ટેન્સિટી હોય છે. તમારી એનર્જીનો ફોર્સ 8 પછી પાછો આવતો રહે, કે તમારી એનર્જીનો ફોર્સ 10 થી પાછો આવતો રહે, કે તમારી એનર્જીનો ફોર્સ 11 થી પાછો આવતો રહે. ખ્યાલ આવે? કેટલો ઉભરો આવે છે એની ઉપર આધાર છે. અને એથી વિશેષ તમારી અંદરનો એટીટ્યુડ કેવો છે. અંદર તમે અંતર્મુખી હશો તો તમારું જે ભાવ છે એનું એક્સપાન્શન કેવું હશે? વર્ટિકલ હશે. અને તમે જો બહિર્મુખી હશો, એક્સ્ટ્રોવર્ટ, તો તમારા જે ભાવ છે ને એ બહિર્મુખી હશે, હોરિઝોન્ટલ હશે. ખ્યાલ આવે? જેવો તમારો નેચર એ પ્રમાણે ભાવ હોરિઝોન્ટલ કે વર્ટિકલ હોય. આ જોઈએ આપણે. અત્યારે જોયું તમે જે બેલ શેપ છે, પહેલો બેલ શેપ 8 થી પાછો આવતો રહ્યો, બીજો શેપ સપોઝ 9 થી પાછો આવતો રહ્યો, ત્રીજો શેપ છે શાનાથી પાછો આવતો રહ્યો? 10-11 થી. એટલે આપણે જ્યારે ક્રિયા કરીએ છીએ, કોઈ પણ ક્રિયાની અંદર, એની અંદર ભાવ હોય છે. ભાવને પકડવો બહુ સહેલો છે. ભાવને પકડવો બહુ જ સહેલો છે. બુદ્ધિની બિલીફને પકડવી અઘરી છે, પણ ભાવને પકડવો બહુ સહેલો છે. અને ભાવને લઈને એવું કહી શકાય
ભાવને લઈને આપણું જીવન છે. કોઈ પણ માણસ હશે એ કોકને તો લાઈક કરતો હશે, એને કોકના માટે તો પ્રેમ હશે, એને કોકના માટે તો મિલનની ઈચ્છા હશે, એને કોકના માટે તો મિલનની ઈચ્છા હશે. એટલે આપણી અંદર એ વસ્તુ નેચરલી ભગવાને મૂકેલી છે. જો આ જે વસ્તુ નેચરલી મૂકેલી છે એને સમજી લો ને તો પણ ઉકેલ આપણો આવી જાય. આપણે ત્યાં એક જૂનું ફિલ્મ છે એનું પણ એક ગીત છે, માજી નૈયા ઢૂઢે કિનારા. ખ્યાલ? આપણે બધા કોકને ને કોકને શોધી રહ્યા છીએ. આપણી એનર્જી ત્યાં દોડી રહી છે, કંઈક માટે દોડી રહી છે. એ આનંદ માટે દોડી રહી છે, કારણ કે આપણો ઓરિજિનલ સ્વભાવ છે સચ્ચિત આનંદ. હવે આનંદનું નાનું સ્વરૂપ એટલે પ્રેમ. આનંદનું નાનું સ્વરૂપ એટલે પ્રેમ, અને પ્રેમ આવે મિલનથી. પ્રેમ આવે મિલનથી. તો આપણો જે પ્રેમ છે એ પ્રેમની ઇન્ટેન્સિટી કેટલી છે, આ જે નીચે ગ્રાફ બતાવેલા છે બેલ શેપ, એ ઇન્ટેન્સિટીને લઈને બતાવેલા છે. હવે પ્રેમ એક્સપ્રેસ કેવી રીતે થાય છે એના 5 ભાગ મેં બતાવેલા છે. જો અહીંયા એટલે આ જે 3 ટેબલ મૂકેલા છે, હાથે બેલ શેપ મૂકેલો છે, એની અંદર જ આ 5 વસ્તુ રહેલી છે. તમારે ડીફરથી સમજવાની જરૂર છે. દાખલા તરીકે ઘણા દિવસે આપણું બાળક છે અથવા આપણે મોટા જે કોઈ હોય સંબંધી છે કોઈ, ઘણા દિવસે આપણને કોક મળે એટલે આપણે એને શું કરીએ, જનરલી હગ કરીએ, આપણો પ્રેમ એક્સપ્રેસ કરીએ. પ્રેમ એક્સપ્રેસ કર્યો, પણ એની લિમિટેશન છે. હા, એની લિમિટેશન છે. જો તમને બાંધી રાખવામાં આવે તો પછી તમને શું થાય, દ્વેષ ચાલુ થઈ જાય. કેમ લિમિટેશન છે? કારણ કે આપણે લિમિટેડ છીએ. એટલે જે પ્રેમનો ઉભરો આવ્યો હોય ને, દાખલા તરીકે પિંક સુધી ઉભરો આવ્યો, કે પેલું જે રેડ છે ત્યાં સુધી ઉભરો આવ્યો, જ્યાં સુધી ઉભરો આવ્યો હોય એટલો ઉભરો થઈ એ 2-4 સેકન્ડ કે 1-2 મિનિટ પતી ગયું, એટલું તમારું ત્યાં મિલન છે, એનો ઉભરો આવ્યો. પછી બીજું નંબર, લાઈફ પાર્ટનર. હવે લાઈફ પાર્ટનર કેમ બને છે? એ અંદરની શક્તિ મૂકેલી છે ને, કારણ કે ભગવાને આખું જે જગત છે, જગતને ચલાવવાનું છે, અને જગતને ચલાવવા માટે જે જગતની જે ચાલક શક્તિ છે એ કઈ છે? સર્જન શક્તિ. પણ સર્જન શક્તિની પાછળ કોણ રહેલું છે? કામ શક્તિ. સર્જન શક્તિની પાછળ કોણ રહેલું છે? કામ શક્તિ. તો એ મૂકેલી છે, અને એનો અનુભવ છે પ્રેમી પ્રેમિકાને થાય છે. જો એ અનુભવ ઓળખાય તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય. અને મોટા ભાગે આપણે એમાંથી પણ પસાર થયેલા હોઈએ છીએ. પછી એથી આગળ આપણા મનની જે વાત કરી છે, જો દેહની વાત નંબર 2 ઉપર આવી, બરાબર. નંબર 3 ઉપર શોની વાત આવી? આપણા મનની વાત આવી. આપણું જે માઇન્ડ છે એની અંદર ક્રિએટિવ એનર્જી રહેલી છે. તમને કશાકમાં તો રસ હશે જ. એ જે તમને રસ છે એની અંદર તમે જે તમારો એનર્જીનો ફ્લો જઈ રહ્યો છે, એનાથી પણ તમને જો એ પણ પ્રેમ છે, એ તો તમને સુખનો અનુભૂતિ આપશે. સુખની અનુભૂતિ આપે છે. મિલન પણ પ્રેમ છે, એ પણ તમને સુખની અનુભૂતિ આપે છે. પહેલા 2 મિલન હતું, ત્રીજું મિલન છે, પણ શની સાથે છે? આપણી અંદરની એનર્જી સાથે. ચોથું પણ મિલન છે, પણ એ અંદરથી અંદર છે, એના માટે બહાર કશાની જરૂર નથી. ત્રીજામાં કેવું છે કે તમને સંગીતની જરૂર હોય તો સંગીતના સાધનની જરૂર પડે, ગાવું પડે, ગાવાની હોય તો ગાવામાં તમારી એનર્જી બહાર જાય.
જ્યારે નંબર 4માં બહાર નહીં જાય, અંદર જ હશે. અંદર એનર્જી બેલેન્સ થઈ જાય. ઇંગલા, જેને આપણે ઈડા કહીએ છીએ, અને પિંગલા, બે એનર્જી જે પ્રકાર છે પોઝિટિવ નેગેટિવ, એ બે તમારા બેલેન્સમાં થઈ ગયા તો પછી એ સુષુમ્નામાં એ પ્રવાહ વહે, બાકી ના વહે. પણ એ એનર્જી બેલેન્સ કરવાની આપણે રોજે રોજ આપણે જે કોઈ પરિસ્થિતિ આવે છે, જે કોઈ પરિસ્થિતિમાં આપણે ક્રિયા કરીએ છીએ, એની અંદર એ એનર્જી આપણે હાર્મોનાઇઝ કરવાની છે. એના માટે કોઈ પછી ખાસ સ્પેશિયલ મેડિટેશન કરવું ને એ બધું જરૂરી નથી. રોજે રોજ આપણી અંદર જે રસ રુચિના અંગ રહેલા છે, આપણે જે એનર્જી બહાર વહી રહી છે દરેક સેકન્ડે, દાખલા કે ત્યાં હું બોલી રહ્યો છું તો બોલવા રૂપે પણ એનર્જી બહાર વહી રહી છે, એમાંથી શોધી કાઢો તમારો રસ રુચિના અંગ ક્યાં છે, અને એના પછી એ પ્રમાણે એવા કર્મોમાં જોડી દો કે જેથી કરીને તમને તૃપ્તિ મળશે. 55મો શ્લોક. બરાબર. એટલે અને પછી છેલ્લે છે, જેમ વરસાદનું પાણી છે, વરસાદનું બુંદ સમુદ્રમાં ભળી જાય, એમ વન વિથ ડિઝોલ્વ વિથ, એને જેને પછી પોતાના અંદરની પણ ખબર ના હોય, એક ડિઝોલ્વ થઈ ગયો પરમાત્મામાં એટલે પૂરું. ત્યાં અલગથી આ એક જોયેલું, જેની અંદર બહુ સારી વાત કરેલી છે. જે 5 સ્ટેપ જે ભાવનાની વાત છે ને, એ જ વાત કરેલી છે કે અંદરથી જે ભાવ બહાર નીકળી રહ્યો છે એ શોધો મહારાજ, બહાર જોવાની જરૂર નથી. અને જો ઇંગલા પિંગલાની એ વાત કરી છે, અને પુરુષ અને પ્યારી એટલે જે આપણે નંબર 3ની વાત કરી હતી એની પણ વાત કરેલી છે. એટલે જે ભગવદ્ ગીતામાં અહીંયા કહેવામાં આવેલું છે એવી વાતો ઘણા સંત મહાત્માઓ કરેલી છે, અને એટલા માટે તો અહીંયા આ બધા ભજન ને બધી વસ્તુ છે. આપણે ત્યાં બીજું પણ એક બહુ સરસ ભજન રૂપે એક લખાયેલું છે, તોરા મન દર્પણ કહેલાય. ખ્યાલ? જ્યારે આપણું માઇન્ડ છે દર્પણ જેવું થઈ જાય. દર્પણ જેવું એટલે એની અંદર જે પડે, કે એની અંદર સુખ પડ્યું તો સુખનો અનુભવ કરે, પણ જ્યારે સુખ જતું રહ્યું તો સુખના કારણે એને કોઈ વિચલન ના થાય, એને કોઈ ઇફેક્ટ ના થાય. દુઃખ આવ્યું તો દુઃખનો અનુભવ કરે, પણ દુઃખી વ્યક્તિ બની ના જાય. એટલે કે એ દુઃખી બની ના જાય, એ પોતાનું જે સ્થિતિ છે જાળવી રાખે. ક્યારે પોતાની સ્થિતિ જળવાઈ રહી કહેવાય? કે જ્યારે દુઃખ પૂરું થઈ જાય, અથવા દુઃખ હોય ત્યારે એના પ્રત્યે દ્વેષ ના આવે કે આ ક્યારે જશે, એવી કોઈ ભાવના ના થાય. જે આવે એને જેમ છે તેમ પ્રદર્શન. હવે આ બહુ જ અગત્યનો જે આ સ્લાઇડ છે દેખાય છે, આપણો નેચર છે ને આ 3માંથી એકનો હશે, ચેક કરી લો. કોક વિચાર પ્રધાન હશે, કોક ભાવ પ્રધાન હશે, ને કોઈ કામના પ્રધાન હશે. જે અંતર્મુખી હશે એનામાં કરવું તો હશે, પણ કદાચ વિચાર પ્રધાન હશે. હવે વિચાર પ્રધાનમાં જેની તત્વ જિજ્ઞાસા છે, એ તત્વ જિજ્ઞાસા ચાલુ છે, એની તત્વ જિજ્ઞાસા ચાલુ છે. ભાવ પ્રધાનમાં એની તત્વ જિજ્ઞાસા છે, પણ એ સમય વહી રહી છે, ભાવમાં વહી રહી છે. એટલે ભાવ મેઇન છે. કામના પ્રધાનમાં એની તત્વ જિજ્ઞાસા અત્યારે હાલ સમય ફસાઈ ગયેલી છે કામનાઓમાં, સંકલ્પોમાં. જો એનાથી પર થાય તો પછી એને ખબર પડે. એટલે ટૂંકમાં વિચાર પ્રધાન હોય કે ભાવ પ્રધાન હોય કે કામના પ્રધાન હોય, એને ત્રણેયને એમાંથી પર થવાની જરૂર છે. એમાંથી પર જ્યાં સુધી ના થાય, સાચા સાધન, સાચો રસ્તો પકડી અને પરની અનુભૂતિ ના કરે ત્યાં સુધી એ બધા ત્યાં અટકાઈ ગયેલા છે. એ બધા ત્યાં અટકેલા છે. એટલે એક જ માણસની અંદર વધારે ઓછું હશે, સંકલ્પ વધારે ઓછા હશે, ભાવ વધારે ઓછો હશે, વિચાર વધારે ઓછો હશે. ખ્યાલ આવે? પ્યોરલી 100% તમે એક નહીં હો. જેમ આપણે કહીએ કે પ્યોરલી 100% માણસ સત્વગુણી ના હોઈ શકે, તો રાત્રે ઊંઘ ના આવે.
એટલે જેમ ત્રણેય ગુણ એકબીજાની મિક્સચરમાં ચાલે છે, એમાં ત્રણ અંદરની જે ક્વોલિટી છે એકબીજાની સાથે ચાલે છે. પણ જેની અંદર જે વધારે હોય એનો ઉપયોગ કરવાનો છે, એનાથી પર થવાનું છે. અલગથી આની વાત કરેલી છે એટલે આપણે અહીંયા નહીં કરીએ, પણ આ દરેકની અંદર હોય છે. મારે કહેવાનો અર્થ એક જ છે કે ભગવાને જે બુદ્ધિને સ્થિર કરવાની વાત કરી છે એમાંથી ભગવાન ભાવ ઉપર આવ્યા. ભાવ અગત્યનો છે. કેમ અગત્યનો છે? ભાવ સહેલાઈથી આપણને ઓળખાય છે, પ્રદર્શિત થાય છે. અને પછી ભગવાન ક્રિયા ઉપર આવ્યા. હવે ભગવાને રસ બુદ્ધિની વાત કરી, બરાબર? એટલે આપણે ભગવાન અહીંથી આગળ, હવે જો સાચા અર્થમાં તમે વિષય અને ઇન્દ્રિયનો સમજો નહીં તો શું પરિસ્થિતિ થશે? કારણ કે ઇન્દ્રિયો મનની નજીક છે. ઇન્દ્રિય અને મનને લઈ અને પરિસ્થિતિના જે કોઈ ગુણ છે એ આપણી ઉપર હાવી થાય છે. પરિસ્થિતિ મુજબ ગુણ આપણી ઉપર હાવી થાય છે. એટલે વિષય, ઇન્દ્રિય અને મન, આ ત્રણને લઈને ભગવાન હવે ઘણી વાતો કરશે, એ આપણે આગળ જોઈશું. પણ અગત્યનું શું છે કે જ્યાં સુધી મનના ભાવ પવિત્ર નથી થયા ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થાય નહીં, અને ત્યાં સુધી જીવની અંદરથી જે કામના છે હટે નહીં. આ અગત્યનું છે. એટલે બધી જ વસ્તુ જરૂરી છે. બહારના વિષય, આપણી ઇન્દ્રિય, પરિસ્થિતિ, ક્રિયા, ભાવ, એ બધી વસ્તુના અનુભવરૂપ જે આપણાને ધીરે ધીરે આપણા ભાવને લઈને અનુભવો ચેન્જ થાય, તો આપણી બિલીફો ચેન્જ થાય, તો પછી આપણો બોધ ચેન્જ થાય. રાતોરાત બુદ્ધિ ચેન્જ થાય નહીં. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.